મિત્રો, ગુજ્જોવુડની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાન્યુઆરી 2025થી જૂન 2025 સુધીમાં ગુજરાતી ફિલ્મોનું કલેક્શન કેટલું થયું અને કઈ 5 ફિલ્મો ટોપ 5માં આવી એ આપણે જોઈશું. મિત્રો, છેલ્લા 6 મહિનાની ટોપ 5 ફિલ્મોમાં નિર્દેશક અભિષેક શાહની ઉમરો ફિલ્મ પ્રથમ નંબરે રહી છે. આ ફિલ્મોમાં વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ, સુચિત્રા ત્રિવેદી, દીક્ષા જોશી, તર્જની પાડલા, તેજસ પંચાસરા, આર્જવ ત્રિવેદી જેવા અનેક કલાકારોએ કામ કર્યું હતું. મિત્રો, આ ફિલ્મ મરાઠી ફિલ્મ ઝિમ્માની રીમેક ફિલ્મ હતી. આ ફિલ્મનું કુલ કલેક્શન 14.45 કરોડ રૂપિયા જેટલું થવા પામ્યું હતું. ફિલ્મના નિર્માતા હતા સંજય છાબરિયા અને ફાલ્ગુની પટેલ. ફિલ્મનું સંગીત આપ્યું હતું મેહુલ સુરતીએ. મિત્રો, 14 માર્ચ 2025ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા બીજા નંબરે રહેવા પામી હતી. આ ફિલ્મનું કુલ કલેક્શન 13 કરોડ 51 લાખ રૂપિયા રહેવા પામ્યું હતું. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા, વંદના પાઠક, યુક્તિ રામદેરિયા સહિત અનેક કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા હતા. જીગર પ્રોડક્શનના બેનર તળે બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન રાહુલ ભોલે અને વિનીત કનોજિયાએ કર્યું હતું. નિર્માતાઓ જીગર ચૌહાણ, મલ્હાર ઠાકર, જીગર પરમાર, જીની સતીશ આશીજા સહિત નિર્માતાઓ સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મમાં મલ્હાર ઠાકરે એક વકીલની ભૂમિકા નિભાવી હતી, જે પોતાના પિતાને બચાવવા માટે પુરાવાઓ એકઠા કરે છે અને શહેરના નામાંકિત ખ્યાતનામ વકીલને કોર્ટમાં હરાવે છે. મિત્રો, છેલ્લા 6 મહિનાની ટોપ 5 ફિલ્મોમાં ત્રીજા નંબરે છે જય માતાજી લેટ્સ રોક. દિગ્દર્શક મનીષ સૈનીની આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, નીલા મુલ્હેકર, ટીકુ તરસાણિયા, વંદના પાઠક, વ્યોમાનંદી, શેખર શુક્લા, આર્યન પ્રજાપતિ, ઉત્કર્ષ મઝુમદાર, શિલ્પા ઠાકર જેવા કલાકારોએ દર્શકોને પોતાના અભિનયથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ફિલ્મના નિર્માતાઓ હતા સિદ્ધાર્થ વડોદરિયા, કાજલ વડોદરિયા, રવિન્દ્ર સંઘવી, મનીષ સૈની અને આકાશ J.H. શાહ. મિત્રો, આપે જોયું હશે કે પ્રથમ નંબરની 3 ફિલ્મોમાં 2 ફિલ્મો એવી છે કે જેમાં મલ્હાર ઠાકર અને વંદના પાઠક છે. આ બંનેએ સાબિત કરી દીધું છે કે પોતે ગુજરાતી ફિલ્મોને સફળ કરી શકે છે. આ ફિલ્મ એક કોમેડી અને ફેમિલી ડ્રામા ફિલ્મ છે. મિત્રો, છેલ્લા 6 મહિનાની ટોપ 5 ગુજરાતી ફિલ્મોમાં ચોથા નંબરે બ્રહ્મ ફિલ્મ આવે છે. આ ફિલ્મનું દિગ્દર્શન પલ્લવ પરીખે કર્યું હતું અને વાર્તા પણ ખુદ પલ્લવ પરીખે જ લખી હતી. ફિલ્મોમાં મિત્રા ગઢવી, સોનાલી લેલે દેસાઈ અને અભિનય બેંકર જેવા કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા હતા. મિત્રો, બ્રહ્મ ફિલ્મે કુલ 6.03 કરોડનું કલેક્શન કર્યું હતું, જે ખરેખર ખૂબ જ સરસ કહેવાય. ફિલ્મની વાર્તા દર્શકોને ખૂબ જ ગમી હતી. આ ફિલ્મની વાર્તા જ કંઈક એવી હતી કે દર્શકોને છેલ્લે સુધી ફરજિયાત જોવી જ પડે, કારણ કે આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હતી. ફિલ્મમાં ખૂન થયા બાદ શું થશે એ જાણવા માટે દર્શકોએ છેક સુધી ફિલ્મ જોવી પડે. આ ફિલ્મને સાયકો થ્રિલર ફિલ્મ પણ આપણે કહી શકીએ. મિત્રો, હવે ગુજરાતીમાં પણ એવી ફિલ્મો બને છે કે જેની વાર્તા ખૂબ સરસ હોય છે અને દર્શકોને છેલ્લે સુધી જકડી રાખે છે. આવી જ એક ફિલ્મ છે ફાટીને. આ ફિલ્મમાં હિતુ કનોડિયાનો રોલ ખૂબ જ વખણાયો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન ફૈઝલ હાશમીએ કર્યું હતું. જોકે આ ફિલ્મ લખનાર પણ ફૈઝલ હાશમી અને ફેનિલ દવે હતા. આ ફિલ્મોમાં હિતુ કનોડિયા, સ્મિત પંડ્યા, આકાશ ઝાલા, ચેતન દૈયા, માઇકલ ઇગ્વે, માર્ક રોબર્ટ વોલ્ટર્સ, કૈરા ઓકોનર અને જેનિન મેક્રા જેવા કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા હતા. આ ફિલ્મ એક હોરર ફિલ્મ હતી, પરંતુ એમાં કોમેડી પણ એ પ્રકારની હતી કે દર્શકોને છેલ્લે સુધી જકડાઈને બેસી રહેવું પડે. આ ફિલ્મે કુલ કલેક્શન 4.68 કરોડ જેટલું કર્યું હતું અને વર્ષની 5મા નંબરની ફિલ્મ બની છે.